છોટાઉદેપુર જિલ્લાના ઝેર ગામમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ। ઝેર ગામમાં તુવેરની આડમાં ગાંજાની ખેતીનો ખુલાસો। ગાંજાના છોડ સાથે આરોપી જોરિયા રાઠવાની ધરપકડ કરી લેવામાં આવી છે। છોટાઉદેપુરના ઝેર ગામમાં ગાંજાની ખેતી થતી હોવાનો પર્દાફાશ થયો। ઝેર ગામમાં તુવેરની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી। છોડ સાથે આરોપી જોરિયા રાઠવાને ધરપકડ કરવામાં આવી છે। છોટાઉદેપુર પોલીસ નશાકારક દ્રવ્યોની સામે એક ઝુંબેશના રૂપે કામગીરી કરી રહી છે। આ કામગીરીના ભાગરૂપે એસઓજી ટીમ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ઝેર ગામે જોરિયાભાઈ મથુરભાઈ રાઠવા નામના ઈસમ ગેરકાયદેસર નશાકારક દ્રવ્યોનું વાવેતર કરી રહ્યો છે એવી માહિતી મળી હતી। જેના માહિતીના આધારે એસઓજી ટીમે આરોપીને લગભગ 41 કિલો 500 ગ્રામ જેટલા ગાંજાના વાવેતરના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે। લગભગ 4,15,000 જેટલો મુદ્દામાલ પકડાયો છે। આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે।